કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ। આ ચલાળાની ધીંગી ધરા અને એમાંય સમર્થ વાર્તાકાર કાનજી બાપા આજે ગાયત્રી પરિવાર દ્વારા રતિદાદાના ચરણોમાં વંદન કરું, પછી બાપુના ચરણોમાં વંદન કરું, મારા બે વડીલ કલાકારો હેમંતભાઈ અને ગોપાલભાઈ એમના ચરણોમાં પણ વંદન કરું, અને નટુદાદા જોશી સરગસ એમના ચરણોમાં પણ એના જે જગ્યાએ જે સ્થિતિમાં એની ચેતના છે એને પણ હું વંદન કરું। આ એવોર્ડની એટલી એક ગરિમા છે, આપણે ત્યાં કલા જગતનું બહુ માન, બહુ મૂલ્ય છે, પણ મૂલ્ય કરનારા કેટલા? આજે જે મૂલ્ય થયું આ તો આ 3જું વર્ષ હતું કાનજી ભૂટા એવોર્ડનું, અને એ કાનજી બાપાના સ્મૃતિ સમરણમાં આજે જે આ 4 એવોર્ડ જાહેર થયા, અને એમાં ગોપાલભાઈ, હેમંતભાઈ, સરગસ નટુબાપા અને હું, આનંદ એ વસ્તુનો છે કે જેમ બાપુએ કીધું એમ કે હું હીરામાંથી આવું છું, હીરાની ધરતીમાંથી આવું છું। પહેલાં હીરો કાચો હોય ત્યારે ચમકતો ન હોય, પછી એને પેલ પાડવામાં આવે, એ પેલ પાડ્યા પછી જ્યારે એને કોઈ કારીગર બનાવે છે, પછી શેઠિયાના હાથમાં મૂકે છે, એ શેઠિયાનું મૂલ્યાંકન કરે છે। એમ આ રતિદાદાએ, એની સંસ્થાએ આ બધા રત્નોના મૂલ્યાંકન કરીને આ એવોર્ડ જાહેર કર્યા છે। આવા દર વર્ષે આ મૂલ્યાંકન આવા રત્નોને જે કાંઈક લોકસંગીતની સેવાઓ કરી છે, સમાજની સેવાઓ કરી છે, પર્યાવરણની સેવાઓ કરી છે, અને બધી રીતે પાછા બધી જગ્યાએ ઊભા રહ્યા છે એવા કલાના ઉપાસકો, અને એમને આ ગોતી જ્યારે એવોર્ડ આપવામાં આવે છે ત્યારે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી અને ધન્ય માનું છું। બાકી વિશેષ કંઈ કહેતો નથી, કારણ કે જે મળ્યો છે એનો પોરો છે, એનો આનંદ છે, એની રહેણી કેણીનો આનંદ છે। બાકી બધાને જય માતાજી। ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાળાના આદ્ય સ્થાપક ડૉક્ટર રતિદાદા એટલે સેવાનો વડલો। એવું એક પણ કામ નથી સેવાનું કે જે રતિદાદામાં આવડું મોટું સંકુલ જે ઊભું કર્યું છે। દીકરાઓ ભણે છે એને એટલો મોટો, અને એમાંય ચલાળાનું બહુ ગૌરવવંતું નામ એટલે વાર્તાકાર, લોકવાર્તાકાર કાનજી ભૂટા બારોટ। કાનજી ભૂટા બારોટના નામથી જે અજાણ હોય ને એ નાયતબાર ગણાય, એવું જબરજસ્ત નામ। એમના નામનો એવોર્ડ આજ દિવસ સુધી અપાતો નહોતો, એટલે દાદાએ નક્કી કર્યું કે કાનજી ભૂટા બારોટ એવોર્ડ અપાવો।